રંભા, જી મહારાણી જી. રંભા, મહારાજે અશ્વપાલને સોનાનું કડું ભેટ આપ્યું છે. તું આ મારી સોનાની હીરા જડિત વીટી અશ્વપાલના નિવાસે ખાનગીમાં ભેટ આપી આ. પણ મહારાણી જી, મને ત્યાં જતા કોઈ જોઈ જશે તો? મારી અંગત બાબતમાં કોઈ દખલ ન કરે. હું કોણ? ભાનુમતી, મહારાજની પટરાની. હું કહું એમ જ કર. જેવી આજ્ઞા મહારાણી જી. આવો જોરાવર, અલમસ્ત, અશ્વ જેવો જાય. મારી રંગતનું પ્યાદું બની જાય તો રંગ જામી જાય. અશ્વપાલજી, તમે કોણ અને અહીં શા માટે આવ્યા છો? એમ ચોંકો નહીં અશ્વપાલજી. હું રંભા, પટરાણી ભાનુમતીજીની અંગત દાસી. તે હશો, પણ મારા આવાસમાં આવવાનું પ્રયોજન શું? મને મહારાણીજીએ આ મૂલ્યવાન વીંટી આપને ભેટ આપવા મોકલી છે. એનો સ્વીકાર કરી મહારાણીજીનું માન રાખો. એટલે? તમારી અશ્વવિદ્યા અને તમારા કસાયેલા તનનો તરવરાટ જોઈને રાણીજી તમારા જેવા વીર પુરુષ પર ખુશ થયા છે. લઈ લ્યો, આ ભેટ એમની નિશાની રૂપે છે. સુંદર, અતિ સુંદર. તો હવે એને નિરખવા કરતા આંગળીએ ધારણ કરી લ્યો અશ્વપાલજી. અને હા, મહારાણીજીની ઈચ્છાને આધીન થશો તો માલામાલ થઈ જશો. તો લ્યો હવે, હું જાઉં. જય ગુરુદેવ. દિવાનજી. જી મહારાજ. આજે કઈ હરણનો શિકાર મળે એવું લાગતું નથી. અરે તમારી નજર દોડાવો, તમારી નજર તો અજોડ છે. ખોટી કરો કે શિકાર? એક કામ કરીએ, આજે પડાવ અહીંયા જ નાખીએ. શિકાર કર્યા વગર પાછા જવું જ નથી આપણે. નાખો પડાવ આજે અહીંયા. મહારાણીજી, આપે મને યાદ કર્યો. પધારો પધારો અશ્વપાલજી, અંદર આવો. આપના આવાસમાં બીજા કોઈને અંદર આવવાની રજા નથી, છતાંય તમે? હું પટરાની ભાનુમતી. મેં તમને મારા આવાસમાં બોલાવે છે. તમારે કોઈની રજા લેવાની જરૂર ન હોય. જેવી આપની આજ્ઞા. તમારી અશ્વવિદ્યા અને કાંડાના કૌવત જોયા ત્યારથી મનમાં થાય છે કે હું એ અશ્વવિદ્યા શીખું. મહારાણી, તમે તો સ્ત્રી છો, એ તમારા ગજા બહારની વાત છે. અને આમે શીખવામાં ઘણો સમય લાગે. તો મને સવારી કરતા શીખડાવો. એ પણ કઠિન છે અને તમારી કોમળ કાયાને કષ્ટ પડશે. તમે સાથ આપો તો આ કાયા પર ગમે તેવા કષ્ટ વેઠવા હું તૈયાર છું અશ્વપાલ. પણ મહારાણીની આજ્ઞા? મહારાણીની આજ્ઞા એટલે મહારાણાની આજ્ઞા સમજી લો અશ્વપાલ. જેવી તમારી મરજી. હું વિચારીને કહીશ કે ક્યારે સવારીની શુભ શરૂઆત કરવી. હવે મને જવાની આજ્ઞા આપો. જવાની આટલી ઉતાવળ શું છે? મહારાણીજી, કઈ કામ છે? કામની જ વાત કરવાની છે. બોલો મહારાણીજી. તમને જોયા છે ત્યારથી મારો ચિત્ત વશમાં નથી. તમારા અસ્તિત્વમાં હું ઓગળી જાઉં છું. મારા રોમે રોમાં ઉઠતી આગને તમે શાંત કરી શકશો? એ ન બોલો મહારાણીજી કે હું આપનો ચાકર છું. તમે પુરુષ છો અને મને પુરુષના સહવાસની ભૂખ છે. હું તમને મારા હૈયાનો રાજા બનાવીશ. એ ક્યારેય શક્ય નહીં બને મહારાણીજી, ક્યારેય શક્ય નહીં બને. એમ તો હું મારા સ્ત્રી ચારિત્ર્યથી એ શક્ય બનાવીશ. તમારી ઉછળતી જવાની અશ્વની આડ પંપાળમાં વેડફાઈ જાય એ પહેલા મારા પ્રેમને સ્વીકાર કરી લો. હું તમને એના મું માંગ્યા ઇનામ દઈશ. મને માફ કરજો રાણીજી, મારાથી એ કૃત્ય ક્યારેય નહીં થાય. હું મારી ઈચ્છા પૂરી કરવા વિવશ કરી દઈશ. હું કોણ? પટરાણી ભાનુમતી.